ચાંદોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી આ મહિલા ત્રિપુટીએ ડભોઈના તીર્થક્ષેત્ર કરનાળી ખાતેથી એક મહિલાના ગળામાંથી મંગળસૂત્ર સેરવી લીધું હતું। ફરિયાદી મહિલા અષાઢ અમાસ ગુરુવારે નર્મદા કિનારે આવેલા મહાકાળી માતાના દર્શને આવી હતી, જ્યાં ભક્તોની ભારે ભીડ વચ્ચે મંદિર પરિસરમાં જ આ મહિલા ત્રિપુટીએ ભીડનો લાભ ઉઠાવી ફરિયાદી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર સેરવી ફરાર થઈ ગઈ હતી। જોકે મંગળસૂત્ર ગુમ થતા ફરિયાદી મહિલા અને તેમના પતિએ મંદિરમાં શોધખોળ શરૂ કરી હતી, પણ મંગળસૂત્રનો પતો લાગ્યો ન હતો, જેથી મહિલાએ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી। જે બાદ પોલીસે ફરિયાદી મહિલાને સાથે રાખી મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એકબીજાની મદદથી આ 3 ઉઠાવગીર મહિલાઓએ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તોડી લીધી હોવાનું ફૂટેજમાં જણાઈ આવતા ચાંદોદ પોલીસે તાત્કાલિક અસરથી અલગ અલગ વિસ્તારમાં ટીમો દોડાવી તપાસ આદરતા મોડી સાંજે આ 3 મહિલાઓને ઝડપી લીધી હતી, જેઓની પૂછપરછ કરતા તેઓ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતી હોવાની વિગત બહાર આવી છે। ત્યારે પોલીસે આ ઉઠાવગીર ત્રિપુટી પાસેથી મહિલાનું મંગળસૂત્ર રિકવર કરી આરોપીને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।